ધણી નાથો કોળી એક દિનો એવો સમય ઘરની માલીબા ખાવા ખુરશી ફૂટી ગઈ બહુ રેખલો જગતમાં કે સમય માઠો હોય તો માંગી કોઈ નથી બે ત્રણ દી લગી ક્યાંય બળતર જઈડા નહીં ક્યાંક જઈને કાપે તો કોક ના પડે ભાઈ એ તો અમારું વારેલું છે બબે ત્રણ દિવસની જરૂર ભરી ગઈ ઘરે પોતાનું ઘરનું દઈ એક દીકરી દીકરો બબે ત્રણ દિવસની ભૂખું છે હાથની માલીમાં કવાડો છોટી લઈને અઘોર વનની માલીમાં હાલી નીકળે હાલતા 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 અઘોર વનની માલીમાં તન પખાડો બાવળ જોયો જ્યાં બાવળ દેખી ગયો ને જગતમાં કોઈ નો હાંભળ્યું એની મેરડી હાંભળી મારી મેરડી ને દઈ આવી જોજી મારી દેવીએ આજ 5 દી નું મને એક આઈને દઈ દીધું આ ત્રણ પખાડો બાવળ છે 5 દી લગી કાપીશ ને કોઈ ફૂટસી નહીં ટુકાની માલિકા વાત કરું બાવળ પાસે જઈ હાથા જોડી કરી અને ત્રણ પખાડી ડાળ હતી બાવળ માથે ચડી અને બાવળ માથે એક ઘા બીજો ઘા અને ત્રીજો ઘા જ્યાં માર્યો નાથા ખોડીને ખબર નહીં કે બાવળિયાના થળની માલિકા પોલ છે ના પોલની માલિકા કારોતરો નાગ પોલની માલિકાથી નાગ નીકળી અને નાથા ખોડીના જમણા પગે ડહ દીધો ભાઈ જ્યાં ડહ દીધો બાવળ માથેથી હેઠો પડી હાથની માલિકાથી છોટીઓ કુવાડો પડી મોટે ફૂલે આવી ગયા નાથા ખોડીને મનની માલિકા હોશિયાર થઈ ગયો વન વગડે દુઃખ પડે ને ભાઈ એ દુઃખ તો બહુ દોડ્યું છે નાથા પગીને ખબર પડી હવે જવાની બેડા આવી ગઈ પણ મારા શેલા સુવાસે જો મારી કંડિયા વારીના મને દર્શન થઈ જાય ને મારો શેલો સુવાસો હોય અને જો કંડિયા વારીના મને દર્શન થઈ જાય તો મારું મને મુક્તિ મળી જાય ધર્મ છે ને શેલો સુવાસાનો છે जब प्राण तन से निकले मुख से हरि नाम निकले मां બીજું કાઈ માનતા નથી જે માના થઈને બેઠા હોય ને ઈ ધર્મ પાઈ એવું માંગે કે મળે આખી જિંદગી તો તે લાડ લડાવ્યા પણ મારો સેલો શ્વાસો સુધારજી મારા શેલા શ્વાસે તું આવજે મારા બાપની બાપ જેને કમાઈ કરી હોય ને મારી નાથ જેને મેલડી રાતની જઈતો હોય પોતાના હૃદયની માલિકા મેલડીના નામની માળા જેને ફેરવી હોય એ ભલા માણા જીવો ત્યાં લગી તો સાથ આપે કદાચ આ દેહની માલિકાથી પ્રાણીઓ છૂટી જાય અને જો મહાળ લગી વરાવા નો આવું ને તો મને મેલડીને કોઈ લાગી જાય કરી નાય
એમ થયું કે શેલી વેળાએ મારી મેલડીના દર્શન થઈ જાય, મારા પહોળાવડા જો મોઢા જોઈ લઉં શાંતિ મળી જાય. પડતો આખડતો નથડિયા લેતો આ તો અઘોર વનની માલી પાવ્યો ગયો. નથડિયા લેતો પડતો જાય, આખડતો જાય, જીવને ને જમને વાત હાલવો મને. પણ જ્યાં હાકરોડા ગામના પાથરની માલી પર પૂગ્યો ને, દેહની માલી પાસે પ્રાણ સુસી ગયો. પોગાનું નહીં હો, હાકરોડા ગામના પાથરની માલી પર પડી ગયો. ગામડા ગામેડું જ્યાં રસ્તેથી નીકળ્યા ગયેલા ભાઈ આ કોની લાતો ઓલો લાથો થોડી છે. જ્યાં જોવે ત્યાં તો નાગ જેને દહી ગયેલો, દેહની માલી પર પ્રાણ નંબરે મોટાની માલી પર થઈને આવી ગયેલા. લા ભાઈ બે સાત જણા એ જોડી વારી સાજન સાપરે આવી નાથા કોડીના ઘરેથી જે ઠેકાણા હતા એને હાથ પાડ્યો કે બે બાયરે આવો. બેન બાયરે આવી અને જોવે હાથની માલી પર ફાટલ ફૂટલ લુગડા લગર વગર દે. જ્યાં સાબરા બારે આવી અને જ્યાં જોયું ત્યાં તો પોતાના ધણીનું મળવું પડેલું. મિત્રો જેના ઝીણા પહોળા છે સકલાની શણી નાખનારો એક જ છે, એ પોતાનો ધણી જઈએ ગયો હોય છે, એનું સામે મળવું પડ્યું હોય છે. બાઈ કેવા તોફાન કરી રહી છે. આ દુખી રાગ છે. વાસણ તૂટે ને તો કહારે જઈએ ને એને અંધાઈ જાય. લુગડું તૂટે ને દરજી પાસે જાવ ને હાંધી તૂટી મારી કલેજાની કો અરે તેને હાંધો મળે નહીં પૂરનો પણ મારી કલેજાની કો અરે તેને હાંધો મળે નહીં પૂરનો बादल ने उठ खका तो कायम रेवाना नहीं बड़यो मारा लाकड़ा मरना पासा कोई दी भेगा थवाना नहीं नदी काठे पूरा नदी मालीबा ओवारे लाकड़ा भेगा था
પણ 5 મહિના 6 મહિના 8 મહિના હાથ 8 મહિના આયરે રહી ઓવરના લાકડા અને પાછું સોમાવું બે 8 મહિનો આવે વરસાદ આવે એલી મંડાઈ નદીની માલીબા નીર આવે ઓવરના લાકડા હોય ને પાછા વિખૂટી પડી જાય અરે નાજ ઓવરના લાકડા કોઈને આપણે હવ ભેગા થયા સહી સમય આવશે ને મનસુખભાઈ વિખૂટું પડી જવું પડશે दो दिन की जिंदगी भला माना केनाथी पगाड़વું હે કેનો વિરોધ કરવો આ મારું આ તારું કાઈ આઈ નથી આવવાનું ભાઈ સમય આવશે ને આ માળો મેલી ભૂલી જવું પડે એટલે તો કીધું કે પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી ભરમાં કોઈ કરશો નહીં કલેશ મીઠું ઝોલું ખાવ ત્યાં હમણાં હુરજ નારાયણ ઉગે નાથા ઘોડીના ઘરેથી ભાઈ તારા કલ્પાન કરે જય આલીદળ બોલીદળની માલીબા જેવી ઉગાની માયે સદન માંગ્યા હતા જેથી ઉગો મરી ગયો તો ને દેવાય બોદળે પોતાના હાથેથી જાઈટ કરી દીધો તેદી માં હતી યુગાની આંખો માથેથી પગ મૂકી અને હાલી ગઈ પણ એની આંખોની માલીબા જેની પાપણે પાણી નતું આવ્યું અને જે વસ્તુને 20 વર્ષની જડું વરી ગઈ અને 9 ગણ જેથી ગાદીએ બેહી ગયો તેદી સોનલાય આયરાને કોઈએ કીધું કે માં તમારો 9 ગણ છે ને જુનાગઢ સર કરી ને ગાદી બેહી ગયો પોતાને દેવાતા હતા ને હૃદયની માલીમાંથી એટલા આશીર્વાદ દેવા મારા નવગા કરોડ દિવાળી તારું રાજ તપે જ્યાં લગી આ સાદા સૃષ્ટિનું તેજ રીએ ત્યાં લગી તારો જુનાગઢની માલીબા જેકાર થાય પોતાના હૈયાની માલીબા જેટલા આશીર્વાદ હતા ને દીધા પણ પછી આયરાને કીધું કે બાપ હવે કોકોલા પટારાની માલિકાથી કોક મને કારું ઓઢણું લઈ આવી દયો કે કા મારી આજ તો આનંદનો દિવસ છે કે આનંદનો દિવસ છે હાસુ કારું ઓઢણું શું કરવું છે માં કે ભાઈ મારે મારા ઉગલાના મરસિયા ગાવા છે કારા आज 20 वर्ष जीजड़ू बनी गई मारा युगा लाया हुड़ा में हया मां अंगरी न रायका जदी उगानी आंखो कचरी ने નીકળી ગઈ ને તેથી હું માં હતી ડાકણ નથી પણ તેથી મારે રોવાનો સમય નતો તેથી મારે આહુડા પાડવાનો સમય નતો બાપી આયરાની માથે કારું ઓઢણું ઓઢી અને હૈયાની વેદના પછી ઘૂટાય અને ઓઠેથી નીકળે પણ યુગા તું તો ઉગીયો પણ અમારે ઉગાઈ આથમિયો સમજ હિંજા જેવા પણ અમારે ઉગાઈ આથમિયો પણ કૈલાસ જો તારી વાત અરે હવે ક્યાંથી આવે યુગલો એટલું નહીં ઉગા તું આથમતા અમારી વંશની જે વેલીના મૂળ હતા તૂટી ગયા
દેવાય તો બોદડને એક જ દીકરો હતો ભલા માણા પોતાના આઈસરાનો ધર્મ હાટું થઈ નકરું દીકરાનું દાન નથી આપ્યું પણ એને ખબર હતી કે આ એક જ દીકરો છે એનું માથું વાઢવાનું છે આજથી મારી પેઢી છે એનું પૂરું થઈ જવાનું એ જેને કોક હાટું થઈ અને દીકરાના દાન દેવાતા હોય ને મિત્રો આજ એટલે ઈ પૂજાય છે મારી નાય નાથા કોડી નાય ઘરે દેજે બાઈ રુદનનો કોઈ આપ ન રહ્યો કારણ પુરુષ છે દુઃખ સહન કરી લે અને જે સ્ત્રી છે દુઃખ સહન ન થાય કારણ અને વાતમાં મને વાત યાદ આવી નવગણ હાટે ઉગો આપ્યો નવગણ ને ગાદી બેહાડ્યો વાત જગ જાણીતી છે અને બેન જાહરના હતા લગ્ન થયા માઠું વર આવ્યું દુકાર આવ્યો એની હદાય આવ્યું દુકાળ ઉતરવા હાટું ઠેર સિંધની માલી ગયા અને અહીંયા હમીર સુમરાય બિન જાહલ ને જેદી કેદ કર્યા હતા અને ઈ વેળાએ પોતાના વીર નવગણ ને કાગળ લખ્યો બિન જાહલે કાગળ લખ્યો તો શું હે નવગણ ઉન બાઈ રે ન બાપી વીરા મારે તુજથી સાચી સગાઈ ઉન બાઈ રે ન બાપી વીરા મારે તુજથી સાચી સગાઈ નહીં મોહાળે મામલો ને નથી મારે માડી જાયો નહીં મોસાળે મારો ને નથી મારે માડી જાયો મારા વિહામાં નહીં મોસાડે મામો નહીં મારે મારી જાયો વીર મારે તો ખાલી તારાથી હગાય છે નવગણ ગયો તો ધર્મ આવે છે ધર્મ હાટું થઈ ધીંગાણા કરો ને ભાલે ચકલી થઈને થઈએ દે માતાજીના ભુવા થાવ પટિયાર થાવ ને મેં ઘડીક પહેલા નો કીધું કે આ હદાય લોખંડ હતા પણ આ પારસમણીનો ભેટો થયો ને કંચન થઈ ગયો લોખંડ હતા કાટ હતા
જ્યાં લગી મગજમારી ન કરી કોકને મારી ને ત્યાં લગી મેચ મજા ન આવે પણ મારી મેલડી નામની જન પારસ મળી ગઈ મારી ના કંસન જેવા કર્યા છે પણ કસોટી થાય હો જગત ના મેણા ખાવા પડે જગત ના મેણા ખાવા પડે ભૂવો થવું હોય પડિયાર થવું હોય તો આ બધી તૈયારી રાખવાની બાકી જેને પાયું ચડાવવી હોય ને ભૂવો ન થવાય હા દેવભાઈ જેને પાયું ચડાવ્યું હોય ને એને ભૂવો નહીં થવાનું હું કહું છું જેને હાથ જોડવા હોય ને ભૂવો એને થવાનું ટુકાની માલીમાં વાત કરું મિત્રો ખૂબ રોય પણ ગરીબાઈ એટલો આંટો લઈ ગયેલી કે નાથા ઘોડીની અંતિમ ક્રિયા કરવાની જે સાધન સામગ્રી જોઈ એ નબળે ગામ લોકો હતા 2-5 જણાએ વિચાર કર્યો કે એક કામ કરો કોઈ આઠાના કોઈ રૂપિયો કોઈ 2 રૂપિયા ભેગા કરી અને ગામમાંથી ભલામણા એકાદું ખાપણ લઈ આવી વાહણા લઈ આવી આની થાતી વિધિ તો કરવી પડશે કેવડી ગરીબાઈ છે ખાપણના પૈસા સામના બી ઉઘરાવ્યા નનામી તૈયાર થઈ વાતની મજા જ આવે છે 500 વાગ્યાનો ટાઈમ થયો અને 7 વર્ષનો દીકરો 9 વર્ષની દીકરી નિશાળેથી છૂટી ખંભે થેલા દાંત કાઢતા આવતા હોય રમતા આવતા હોય તો બેન બબે 3 દિવસથી આપણા બાપુ આવ્યા નથી આજ તો આવ્યા જ છે અને એ આપણા હાટું ખાવાનું લાવ્યા છે ભાગ લઈ જાય છે બે ભાઈ બોલ હાઈલા આવે છે જ્યાં સાપરે પોઈગા ને ઓ બહે માણસોને દેખ્યા ને ઓલા ભાઈ બોલ એમ થયું કે બેન આજ આપણા બાપુ કેવી વસ્તુ રહી આખું ગામ આવ્યું જો તો ખરું દુકાની માલિકા જ્યાં સાજન સાપરે પોઈગા ને ઓલા ગામના માણસો હતા ને એને વિચાર કર્યો કે નાના બાળકો છે પોતાના બાપુનું મોઢું દેખી લઈએ કે આને એક કામ કરો ઝૂંપડાની માલિકા પૂરી દે ઝૂંપડાની માલિકા પૂરી દો બે ભાઈ બોલને આમ આડી નજરે જોતા જાય પણ તોય ઝૂંપડાની માલિકા પૂરી દીધી ગામના માણસો હતા એ હંધી તૈયારી કરવા માંડ્યા 9 વર્ષની દીકરી હતી ને સમજણી હતી ઓલો 7 વર્ષનો ભાઈ હતો ને એને કઈ ખબર ન પડે સાજન સાપડાની માલીબાથી બખોલીથી જોવે પોતાના બાપની નનામી બંધાય છે દીકરી આંખની માલીબાથી અને ઓલો દીકરો છે ને બેન ને પૂછે કે બેન આપણા બાપાને ક્યાં લઈ જાય છે બાંધી લોકો શું કરે છે દીકરીએ વિચાર કર્યો કે મારા ભાઈને શું જવાબ દેવો આપણા બાપુ બોલતા નથી ડગતા નથી આપણા બાપાને શું થઈ ગયું ક્યાં જાય છે આપણા બાપુ દીકરીએ ભાઈને આશ્વાસન આપવા કીધું મારા વિહામાં આપણા બાપે બહુ શેતાનું ગામ તરું લીધું મારા વિહામાં ભાઈ આપણા બાપે બહુ શેતાનું ગામ તરું લીધું છે બેની ગામ ને જાય તો 2 દી 5 દી આવતા રહી આપણા માં પણ આપણા મામાના ગામ જતા તો એ 2-5 દી રોકાઈને બાપુને તેડવા જતા આવતા રહેતા
દીકરીએ કીધું કે ભાઈ આપણો બાપુ આજ ઈ ગામત્રે ગયો છે એને જગતની માલિકા ગમે ઈ તેડવા જાય ને કોઈ પાછો નહીં આવે કારણ બાપનો હાથ નો નોધારા થઈ ગયા હોય અમારા દેવરાજભાઈ કહીને આંખમાંથી આંખું નથી હુકાતું શું કામ ઓરતો શેનો થાય છે મારી કમલા ભૂખલની મેલડી નો ઓરતો હળે જગતમાં ભાયુ રૂઠી ગયા રૂઠી ગયું રે જગત માય મારે નીસી ધરતી ઉસોયા મુકન હરની જગ્યા માતે મારા જીણા પહુડા મારા બાપની મારા દીકરા રોમા કમલા ભૂખની દીવી ટપોરો માયમાં બેટા કદાચ જગત છે નહીં માયા મૂકી દે પણ અમારા ગરીબ પહુડાને મેલી જો કમલા ભૂખની દેવી સોગડી જો શેઠી જાવને મને કમલા ભૂખની મને મેલડી કોઈ લાગી જાય ભાઈ બાપ જગતનો ઓરતો ન થાય દેવ ધર્મનો ઓરતો થાય બેને કીધું કે ભાઈ આપણો બાપ આ ઈ ગામતનું કરીને કીધું છે કે એને ગમે ઈ મનાવા જાય ને પાછો નહીં આવે પણ આ જ્યાં ભાઈ બેન વાત કરે છે ત્યાં તો ઓલા તૈયાર થઈ ગયા સાર કાંધિયા નાનામી ઉપાડી અને જ્યાં હાલતા થયા ને ઓલો ભાઈ હતો ને હાથ વરનો દીકરો સાપરાની માની તો માથા કોસડવા માંડ્યો કાયમ તી આથમતો ને અમે ઘરે આવતા ને એની પાસે હોય નો હોય અને તી આજ આપણે ભણીએ ને આવતા ને એટલે આપણા બાપુ છે ને આપણને રૂપિયો આઠાના વાપરવા દેતા ઈ આપણને રૂપિયો દેનારો આપણો બાપ હાલી નીકળો હવે કોણ આપણને લાડ લડાવશે કોણ માતો કેતના હાથ ફેરવશે આપણા બાપને કોઈ પાછો ન વાળે 9 વર્ષની દીકરી હતી એને કીધું કે ભાઈ આને પાછો વાળે ને તો જગતની માલિકા એક વાળે કે કોણ આગરોડા ગામના જાપે હવા મણનો પાણો જેની માલિકા સિંદુર્યું તને પખાડું ત્રિશુલ અને ઈ જો મારી મેરડીને કોક કીએ અને જો મારી મેરડી આવે ને ભાઈ આપણા બાપુને કદાચ પાછો લાવે ને તો ઈ મેરડી લાવે બાકી જગતની માલિકા બીજા કોઈનું કામ નથી ભાઈ નથી ને બે ભાઈ બોન
સાબરાની માલી પર રાયડું દેવા માંડ્યા, માથા પછાડવા માંડ્યા. શું કામ? ઓલા ગામ લોકો હતા ને જોઈ ગયા કે આ બે ભાઈ બોનને બારા કાઢો તો હેપતા એટલે ઈ પણ વિયા ન જાય. પણ જ્યાં સાજન સાસરું હતું એનું ઢકલું ખોલ્યું ને 9 વર્ષની દીકરીએ હડી કાઢી. હડી કાઢી પોતાની માં પાસે ઊભી નો રહી, ગામના માણસો ઊભા હતા એની પાસે ઊભી નો રહી. બધાય માણસો કે એ જાય ક્યાં જાય છે? વિચાર કરો મિત્રો, 9 વર્ષની દીકરી હાકરોડાના ઝાપે જઈ અને પાણાની માલીબા 3 પખાનું ત્રિશુલ હતું ને ત્યાં જઈ અને હાથ પાડ્યો. હે મારા બાપ ને પાસો મોકલ લે હાથ પાડ્યો. માં હે માં, એક હાથ બીજો હાથ હામો જવાબ ન મળ્યો. દીકરીની આંખની માલિકા આહુડું 5 હાથ કદમ પાછી હતી અને હળી કાઢી અને ઝાપે જે પાણો હતો ને જેની માલિકા 3 પખાનું ત્રિશુલ હતું ને બાપ હળી કાઢી અને જ્યાં પાણાની માલિકા પોતાનું માથું ફસાડવા ગઈ ને ત્યાં તો પાણાની માલિકાથી મારી મેલડી લોટાના દાંતની કચડાટી બોલાવી, રેવા દે મારી દીકરી. માથે તારું ઓઢળું મારી ના માથાની માલી પાસાદી ના પતરા દેવા મોઢાની માલી હવા વેદના લોઢાના હતા. મારી યુગતની મારી મહાલી આવી યુગી જો નગઠી ના બદલો તોડું દીવડ જેઠિયાની મન બેઠી ના કોઈ આગળ ફરી ના મારી જગની દે જાદુ મારી કામરૂ દેહના મિલાને ભાગના દી મારી ગંદરપા મહાળની ખેદનારી મારી દાદુડી સાપડી ના લાગતી મારા બાપ જેઠિયાના અઢી શબ્દલી દેવી મારા બાપ
જેઠિયાના ધૂળાની કરી નાગડી મરીના મને મહાની મને પોરો મને માર સોની दुनिया आखी की अઢી શબ્દની દેવી સાધનાની દેવી વાતો થાય છે અઢી શબ્દ કેને કહેવાય એની સાધના કેમ થાય આને જપાઈ કેમ આ મેરડી હાટું શું કરવું પડે મારી નાચ જેને મેરડી મળે ને વનની માલી પાવ્યો મેરડી કઈ આવે મણા કેને ગાડી ભાઈ અઢી આખરી મેરડી છે નામ છે એમ નો આવે એના હાટું થઈને તો હાડની કાંગેશી કરવી પડે અઘોર વનની માલી પાવ્યો જાય વનની માલી પા ખાય ગારી વનની માલી પા જવું પડે અને વનની માલી પા જઈએ ને ખાય ગારી અને ખાઈ ની માલિબા મીઠું પાથરી અને અઘોર વનની માલિબા અઢી મહિનાના જે અજંપા જાપ કરે ને અને તઈએ 2.5 મહિને મરી નામી બાળકી બની જને આવી ધીરે મરી ના 2.5 મહિના જાતા નવી બાળકી બની અને આવી ઊભી રીએ મીઠાની પથારી માથી પાવડું ઝાલી અને બેઠો કરે મરી ના ક્યાં આવી સાકરીયું ક્યાં આવી ભગતિયું મરી ના આપલા જગત માં મેલડી 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 સાનું ખાલી આ 3 અક્ષર નામ લેવા તોય તરી જાવ બીજું કાઈ ન કરો તો કાઈ નહીં ખાલી મેલડી 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 આ 3 અક્ષર લેવાઈ જાય ને કોઈ તરી જાય જ્યાં માથું પસાડ્યું ને પણ ત્યાં તો મારી મહાણી મેરડી 80 વર્ષની ડોહલી બની અને કુવાસીનું જ્યાં માથું પાણાની માલિપા પસડાવવાનું હતું ને આડી હથેળી દઈ દીધી રેવા દે મારી દીકરી મારી કુવાસીનું એક લોહીનું ટીપું મન મેલડીને વગમું લાગે બેટા અમારા તળપકાળા ત્રિઉલ માથે કદાચ મારી કુવાસીનું કદાચ લોહીની શેડ ફૂટી જાય ને મને મેરડીને અને કોઈ ગોજારી કેક રેવા દે બેટા દીકરી કેક ના મળે મને મારો બાપ લાવી દે મારા બાપ વિનાનું મારે તી એક ઘડી રેવાય નહીં રેવાય એલા થી સે તું એક ઘડી રેવાય નહીં કારણ સમજણો થયો અને આમળે છેલ્લે 2-2.5 વર્ષ થી નગર અમે બાપ દીકરો 24 કલાક હારે છે મોરબી જાય તો હારે ઘરે આવી અને ખાઈ ને તો એક પાટલો દઈ લઈ ખાઈ ને તો શાંતિ થાય એક પથારીની માલિકા હોતા હોય ને તો નીંદર આવે નાજ બબે 2.5 વર્ષ થયા અહીંયા વનની માલિકા પડ્યા હોય
દુઃખ તો થાતું હોય પણ ઈ ધર્મ હાટું થઈ જને દીકરા સોયડા હોય જને કર સોયડું હોય આ હતી હૈયાની વેદના છે જગતને બતાવવાની નથી આ તો મને એમ છે કે સાંભળેલી મારા છે ને એટલે આ વાત કરું છું ઘર છોડવું પરિવાર છોડી જંગલની માલી પર રહેવું માયા ધન હાટું નહીં હોય માયા તો જો અમારી મેલડીની દયા છે ને દાટી દે છે માયા ધન હાટું નહીં ધર્મ હાટું થાય મારી દીકરી રેવા દે ના મળે જો મારો બાપ પાછો ન આવે ને તો મારે જીવવું નથી તયે મેરડીએ નવવધુની દીકરી સામે વાત કરી છે કે મારી દીકરી આજ વર્ષોના વારણા વીતી ગયા પણ બેટા તારી કોઈને મારી પાસે આવી અને કોઈથી મને પોકાર ન કર્યો મારી દીકરી હાબર તું તારી વેદના ગાવા આવી સૌ પણ આજ મારી મહાની મેરડીની તો વેદના થોડી ખબર અરે નાય ભુવા આપણે આપણા દુઃખ તો ધર્મ પાસે ગાય પણ કોક દી એના હૈયાની વાત આપણે સાંભળવી પડે એની રાયે આપણે રહેવું પડે ઈ બેહાડે યા આપણે બેહવું પડે આપણને દુઃખ હોય આપણે એની પાસે જઈને રોય એની કઈક માંગણી તો હોય હો આપણી પાસે મારી દીકરી આજ મારી મહાની મેરડીની મારી હૃદયની મારી વેદના તો સાંભળ કારણ હું એકય ભાગણી દેવ સવય ભાગણી માતા સો કેવા શબ્દ બેટા આ ઝાપાની માલીમાં બેઠી સૌ ને હું એક અભાગણી દેવી છું શું કામ આખી દુનિયાની માલિકા 100 મહિને 12 મહિને હવની માતાજીને જમાડે ને તો એ બેટા એની વસ્તી છે ને દાંત કાઢતા કાઢતા જમાડે પણ મને મહાણીને યા જગ્યા માથે કારા મોઢા કરી મને મહાણીને જમાડે જે સાર આપણે કાઢ્યા હોય જે સાર નારિયેલ હોય એ આપણે ઝાપે ફોડી તો એ કારા મોઢા જ હોય બેટા મને કોઈએ દાંત કાઢીને આજ લગી કોઈએ જમાડી નથી મને હો ગયા મોટા કર્યા જગ્યા માથે અને એ શેટેથી નારિયેળના ઘા કરે બેટા મારી દીકરી ક્યાં જઈને હૈયાની વેદના કરું કારણ કે હું માં છું દીકરી કીધું કે માં હું તો તારી પાસે એક દીકરી બનીને માંગણી માંગવા આવી છું અમને 2-3 દિવસની ભૂખું પડે છે ને અમે સહન કરી લઈશું પણ મને મારો બાપ છે ને એ લાવી દે કારણ કે મિત્રો દુનિયાની માલિકા જે બાપ અને જે દીકરીનો જે પ્રેમ છે ને બાપ દીકરીનો સંબંધ ઘડી ને પછી ભગવાને છે ને હાથ ધોઈ નાખ્યા છે એનાથી આગળ એને કઈ કારણ બધાય સંબંધની માલિકા સ્વાર્થ હોય દીકરો હોય ને તેને બાપમાં સ્વાર્થ હોય બાપની મિલકત હોય ને એમાં ભાગ પડે આ તો દીકરીના ભાગ હવે પડ્યા પણ આગળ એવું નતું દીકરીના લગ્ન થાય ચોરીના સાર ફેરા ફરી દીકરી એને જમાય
કે દીકરીને ઓરાવવાનો સમય થયા ને તો એ દસેય આંગળાને જે થાપા મારે છે દિવાલે એ થાપા નથી, એ દીકરી એને જમાય છે ને એ દીકરી દસેય આંગળીઓની સયું કરી એને જાય છે. પોતાના ભાઈને કે મારા વિહામાં આજ 20 વર્ષ લગી નાનેથી મોટી થઈ, પણ આ બાપની મિલકત જાયગા અરે ને આમાં મારે કાંઈ જોતું નથી, મારે દહે આંગળાની સહી કરવી છે, મારે કાંઈ ન જોયું. મારા વિહામાં તારી પાસે ખાલી એટલું માંગુ છું, મારા હાહરિયાની માલીબા કદાચ 50 વર્ષની થાવ, 60 વર્ષની થાવ, 70 વર્ષની થાવ. ઘણાય તો કે મામેરું આ તે ઈ હંધુ સહન થઈ જાય, પણ અમારી સમાજની માલીબા દીકરીની શું છેલ્લી માંગણી હોય? તમારા વિહામાં જેથી આ દેહની માલીબાથી પ્રાણીઓ વિયો જાય, બીજું મારે કાંઈ જોતું નથી, પણ એક બહે 500 રૂપિયાનું કાંટિયું લાવીને મારા માથે ઓઢાડી જાય ને લાખોની મિલકત માની લેશે. ઈ બાપ દીકરીનો પ્રેમ મિત્રો. કારણ જનક જેવો હતો ને વદેહી કહેવાય, પણ જ્યારે સીતાજીને ઓરાવ્યા ને ત્યારે જનક વદેહી હતો ને ઈ રોઈ પડ્યો હતો. વાતમાં મને ખાલી એક ગીત યાદ આવે, કારણ કે હવે સમય પણ ઘણો થઈ ગયો છે. આ તો માના ગુણગાન છે, આનો કોઈ દી પાર ન આવે. હું ઘણી વખત જાહેરમાં કહું છું કે મોરારી બાપુ રામાયણ વાંચે ની 9 દી પૂરી થઈ જાય, પણ કદાચ આ જોગમાયાનું કથનીયું વાંચવા માંડી ને 9 દી નહીં 9 મહિના 9 વર્ષ લગી એક તારા બેઠા બેઠા ગાય ને તોય ન ખૂટે. ઘડીક પેલા કીધું ને આ પૃથ્વીનો કાગળ કરી, આ વનરાયની સાઈ કરી, અને કદાચ જો માના ગુણગાન લખવા બેહી ને કવિ કે તોય આ ધરતી રૂપી કાગળ છે ને ઈ પૂરો ન થાય. કારણ એવું એક બાપ અને દીકરીનું મને હવે આપણે પ્રોગ્રામનો વિરામ તરફ લઈ જવો છે, એટલે દીકરીનો અને બાપનો ભાવ શું છે? મારા ફરિયાના એ વડલા કેરીડા એક હિસકો જડિયો પંખીડા આવી આવીને ઉડી જાય ટહુકો તારો બેલી તારા બાપુ હે બાપુ એવો ગુંજામાં મેં ભરીને રાખ્યો, મને આવે છે તારી જ્યારે થોડો લઈને પણ બાપ આપણે તો આના સિવાય કોઈ બીજો આધાર નથી. કારણ દિનેશ ભાઈ એમણે જ વાત કરી હતી, મને કે બધું ખૂબ કરી લીધું, પણ અત્યારે અમને કોઈક નો કહેવાના બે વેણ કહી દે ને તો હું મારા ભાઈઓને છોકરાઓને એમ કહું છું કે એને કોઈ કઈ કહેતા નથી. આ એમના શબ્દ છે, આપણે નો કહી ને તો આ કેવા જાય, બાકી આપણે કહી લઈએ તો ઈ નો કહીએ, આપણે નો બોલી ને તો ઈ આપણું ઉપરાણું લઈ જાય. મેં ઘડીક પહેલા કીધું ને બાયું ચડાવી હોય એને ભૂવો ન થયો, જેને દાસ થઈ એને રહેવું હોય. અને જગતની માલિકા
આના સિવાય છે ને ક્યાંય વિહામો ન મળે. અમારે બાબા ક્યારેક ક્યારેક એનું મગજ એવું થઈ જાય, ગરમ થઈ જાય, થપી જાય ને પછી ઘરે નો રહી, અહીંયા આવી જાય. અહીંયા કલાક 2 કલાક બેહે ને એટલે હંધુ પાછું મેળે થઈ જાય. તારા આ આપણો થાયકાનો થાકલો છે, આપણો વાલો બેહાનો છે. એટલે 5:30 પોણા 6 વાગ્યાનો ટાઈમ થયો છે.